હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જે સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ અસેસમેન્ટ છે બરાબર, એ ચેપ્ટરની અંદર આપણે આગળ એક પહેલો સ્ટેપ જોઈ ગયા, ચેન્જ. બરાબર છે. હવે જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ આપણી જાતને, કે જે ચેન્જીસ આવે છે આપણી અંદર કે પરિસ્થિતિ પ્રમાણે, તો એના લીધે શું થાય છે કે ગ્રોથ એ ઓટોમેટિક થાય છે. આપણે કંઈ શીખીએ છીએ, આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ, તો ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ગ્રો. બરાબર છે. તો જ્યારે આપણે ચેન્જીસ છે એને પરસીવ કરીએ છીએ, તો એ જે ગ્રોથ છે ને એ ઓટોમેટિક એની પાછળ આવે જ છે. બરાબર છે. જે ગ્રો કરવાની વસ્તુ છે ને, એટલે એનો મિનિંગ જ છે ડેવલપમેન્ટ. બરાબર. ચેન્જીસના લીધે શું થાય છે, આપણે ગ્રો કરીએ છીએ. તો ચેન્જીસ ઇઝ એપ્લિકેબલ ટુ ઈચ ઇન્ડિવિજ્યુઅલ એઝ અ હ્યુમન બિંગ ઇઝ સરાઉન્ડેડ બાય ડિફરન્ટ એલિમેન્ટ્સ. તો જે ચેન્જીસ છે બરાબર, એ બહુ નેચરલ વસ્તુ છે. દરેક ઇન્ડિવિજ્યુઅલની લાઈફમાં એ ગમે ત્યારે આવે છે, અલગ અલગ ફેઝિસની અંદર, અલગ અલગ એજીસની અંદર એ આવે છે. તો દરેક ઇન્ડિવિજ્યુઅલ જે છે એઝ અ હ્યુમન બિંગ એ વસ્તુ જે છે એને ફેસ કરે છે. બરાબર છે. એના આજુબાજુના જે સરાઉન્ડેડ જે ડિફરન્ટ એલિમેન્ટ્સ છે એના તરફથી એને જે ચેન્જ છે એનો અનુભવ થાય જ છે. તો ચેન્જ છે ને એક ઓટોમેટિક પ્રોસેસ છે, એ નેચરલ વસ્તુ છે. બરાબર છે. તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એને ડિસાઇડ કરવાનું છે, બરાબર છે, કે એ જે ચેન્જ છે એને કેવી રીતે લેશે. બરાબર છે. એ ચેન્જીસ જે છે એની લાઈફમાં કેવી રીતે ટેક પ્લેસ કરશે. બરાબર છે. તો જે લોકો સામેથી ચેન્જીસને અડેપ્ટ કરશે, એવી વિલિંગનેસ બતાવશે કે હા, જે ચેન્જ છે ત્યાંથી મને શીખવા મળશે, ત્યાંથી મને ગ્રોથ કરવા મળશે. બરાબર છે. ત્યાંથી મને ડેવલપમેન્ટ કરવા મળશે. એવી રીતે એને સામેથી જ એને અડેપ્ટ કરી લે છે. બરાબર છે. તો ત્યારે એ એના ડિફરન્ટ જે આજુબાજુના એલિમેન્ટ્સ છે, બરાબર છે, ત્યાંથી એ કંઈક ને કંઈક શીખશે. ઓકે. અને આ જે એના આજુબાજુના સરાઉન્ડિંગ્સ છે એની પાસેથી એ કંઈક ને કંઈક પર્સનલી કે પ્રોફેશનલી એને ગ્રો કરવા મળશે. બરાબર છે. એટલે કેવું છે કે કૂવામાંના દેડકા બનીને નહીં, પણ આજુબાજુમાં જે પણ નવી વસ્તુ આવી છે, ટેકનોલોજી છે કે વ્યક્તિ છે, બરાબર છે, વ્યક્તિના જે અનુભવો છે એમાંથી બી આપણે શીખી શકીએ છીએ. બરાબર છે. કેમ કે મેં એવું જોયું છે મારી લાઈફમાં કે મોટે ભાગે મેં પણ એવું જોયું છે. બરાબર. મેં ઇવન એક્સપિરિયન્સ કર્યું છે કે લાઈફમાં છે ને, મારી આજુબાજુના જે લોકો છે ને એની લાઈફમાં જે પણ ઘટના થઈ છે, સારી ખરાબ, બરાબર છે, એ લોકોના જે એક્સપિરિયન્સીસ છે ને એની અંદરથી મેં ઘણીવાર બહુ બધી વસ્તુ શીખી છે. મારી લાઈફમાં એ વસ્તુ નથી થઈ. બરાબર છે. પણ મેં એવું વિચારેલું કે હા, જો મારી સાથે આવું થાય તો આપણે આ જે સ્ટેપ્સ છે લઈ શકીએ. બરાબર છે. એને આપણી લાઈફમાં એમ અઝમ્પશન તરીકે બી મૂકીએ તો આ વસ્તુ જે છે એ પોસિબલ છે. બરાબર છે. તો એવી રીતે આજુબાજુના જે વ્યક્તિ છે ને એની પાસેથી બી આપણે બહુ બધું શીખી શકીએ છીએ. બરાબર. એ જે ચેન્જીસ છે ને, ચેન્જીસ એ આપણી આજુબાજુમાંથી જ આવે છે. અને એને આપણે વિલિંગલી જો અડેપ્ટ કરી લઈએ, વિલિંગલી સામેથી કહીએ કે હા, ચેન્જ તું છે ને મારી સામે આવ, મારે ડેવલપ થવું છે, મારે મારી જાતને ગ્રો કરવું છે. બરાબર છે. ત્યારે આપણે ઇઝીલી જે વસ્તુ છે એની અંદર સેટ થઈ ગઈએ છીએ. અને જે ચેન્જીસ છે ને એની એ એક આપણું જે સક્સેસ છે ને, બરાબર, એના તરફ લઈ જાય છે. સક્સેસના વેમાં બહુ બધા ચેન્જીસ આવે છે ને એક્સેપ્ટ કરવા જ પડે, નહીં તો આપણે કૂવામાંના દેડકા જેવા થઈ જઈએ. બરાબર છે. તો ઇફ વન ટ્રાઇઝ ટુ અડેપ્ટ વન સેલ્ફ અકોર્ડિંગ ટુ વન સરાઉન્ડિંગ, વન હેઝ ટુ કોન્સ્ટન્ટલી મોટિવેટ વન સેલ્ફ એન્ડ હેઝ ટુ રિટેન વન્સ સેલ્ફ એસ્ટીમ. તો અહીંયા છે ને તમારી જાતને તમારે કોન્સ્ટન્ટલી મોટિવેટ કરવાની છે. બરાબર. તમારા સરાઉન્ડિંગમાંથી જ્યારે તમે ગ્રો કરો છો, શીખો છો, ચેન્જ જે છે એ લાવો છો, કંઈક નવી નવી વસ્તુ જે છે એને અડેપ્ટ કરો છો, બરાબર છે, તો ત્યારે તમારે તમારી જાતને મોટિવેટ કરવાની છે. ઓકે, ના, હું આ શીખી શકું છું, હું કરી શકું છું, આઈ કેન ડૂ ઇટ, આઈ કેન ડૂ ઇટ. બરાબર. આ જે વસ્તુ છે એ તમારે કરવાની છે. કેમ કે આ જે વસ્તુ છે ને એ તમારા જે ગોલ્સ છે એને અચીવ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ધેર માઇટ બી challenges on the first go, but gradually by applying constant effort one can achieve the desired goal. તો અહીંયા જે ચેલેન્જીસ છે એને આપણે કેવું છે કે જ્યારે એક્સેપ્ટ કરીએ છીએ તો આપણે જે ચેલેન્જીસ છે ને એને ઓપોર્ચ્યુનિટીની અંદર કન્વર્ટ કરવાનું છે. બરાબર છે. તો આપણા જે કોન્સ્ટન્ટ એફર્ટ્સ છે એને આપણે આ જે વસ્તુ છે એની અંદર અપ્લાય કરીને જ્યારે આપણે એને ઓપોર્ચ્યુનિટી તરીકે લઈએ છીએ, તો આપણા જે ડિઝાયર્ડ ગોલ છે એને આપણે એ તરફ અચીવ કરીએ છીએ. બરાબર છે. તો જ્યારે આપણે જે ગ્રો છે એને વિલિંગલી જ્યારે આપણે એસ્ટાબ્લિશ કરવો હોય, તો ટુ એસ્ટાબ્લિશ ધ વિલિંગનેસ ટુ ગ્રો
one must have self motivation, self goals, set the goals, and retain one's self esteem. તો તમારી જાતને તમારે સેલ્ફ મોટિવેટ કરવાની છે, બરાબર. તમારા ગોલ્સ જે છે એને સેટ કરવાના છે, અને જે તમારી સેલ્ફ એસ્ટીમ છે કંઈ કરવાની, કંઈ બનવાની, બરાબર છે, એને આપણે અહીંયા જાળવી રાખવાની છે, બરાબર છે. તો કોન્સ્ટન્ટલી ટ્રાય ટુ ગ્રો ફીલ હાઈલી મોટિવેટેડ. તો જો તમારે ગ્રો કરવો હોય તો તમારી જાતને સેલ્ફ મોટિવેટ તો કરવું બહુ જરૂરી છે. હાઈલી મોટિવેટેડ અહીંયા રહેવું પડે, બરાબર છે, કે આઈ કેન ડુ ઇટ, હા હું કરી શકું છું. ગમે તેટલી વાર નીચે પછડાઈએ, બરાબર છે, 100 વાર બી પડીએ ને તો આપણે 101મી વાર ઊભા થવાનું જ છે, બરાબર. એ આપણા પર ડિપેન્ડ કરે છે, ઓકે, પણ આપણે ઊભા થવાનું છે. મેં તમને આગળ KFCના જે માલિક છે એના વિશે તમને એક્ઝામ્પલ આપેલું હતું, બરાબર. એ એમની લાઈફમાં 100 વાર ફેલ થયા છે, બરાબર. એઝ અ શેફ એમને 100 વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, બરાબર છે. એમની જે 45 વર્ષ જેવું એમનું કરિયર, 45થી 55 વર્ષ જેવું એમનું જે કરિયર રહ્યું, એની અંદર છે ને એમને 100 વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, 100 વાર, બરાબર. 50 વર્ષ કે 55 વર્ષ બી લઈએ તો 100 વાર નોકરીમાંથી કાઢી મૂકવું એટલે 6 મહિના બી નોકરી નહીં કરી હોય, બરાબર. એ એટલું ખરાબ જમવાનું બનાવતા હતા, પણ એમનું જે લાઈક પેશન હતું રસોઈ બનાવવાનું, બરાબર છે, તો એમણે શું કર્યું, KFC જે છે, બરાબર, ચિકનની જે બ્રાન્ડ છે એ એમણે ચાલુ કરી, બરાબર છે. 75 વર્ષના હતા ને ત્યારે એમણે પોતાની રેસ્ટોરન્ટ આ ખોલી KFC, અને આજે આખી દુનિયાની અંદર એની ફ્રેન્ચાઇઝીસ જે છે એ ચાલે છે. 75મા વર્ષે, એ 75 વર્ષના હતા ને ત્યારે, ને એમણે એ ખોલીને બી અત્યારે 5-6 વર્ષ તો થઈ ગયા, એટલે અત્યારે હાલમાં એમની ઉંમર 80-81 તો હશે, બરાબર. એ જે માણસ જે છે આખું જિંદગી રિજેક્ટ થયો, બરાબર છે, એઝ અ શેફ, પણ એ 100 વસ્તુ જે છે, 100 વાર જે રિજેક્ટ થયા છે એ જે વસ્તુ છે એમાંથી એમણે હાર નહીં માની. 75મા વર્ષે એમણે સક્સેસ જે છે એ પ્રાપ્ત કરી. એટલે શીખવાની કે પછી ગ્રોથ કરવાની, ચેન્જીસની, ડેવલપમેન્ટની, કંઈ કરવાની, બરાબર છે, સક્સેસની કોઈ એજ નથી, કોઈ એજ નથી. 75મા વર્ષે બધા રિટાયર થઈને આપણે ત્યાં ભજન ગાવા બેસી જાય, બરાબર. કેટલાક તો ઉપર બી પહોંચી જાય. ને આ જે વ્યક્તિ છે 100 વાર રિજેક્ટ થઈને 101મી વાર એણે પોતાની બ્રાન્ડ ખોલી, બરાબર છે. એટલે હાઈલી મોટિવેટેડ રહેવું પડે. પોતાના જે ગોલ છે એના તરફ કોન્સ્ટન્ટલી આપણે શું કરવાનું છે કે એના પર ફોકસ રાખવાનો છે. તો મોસ્ટ ઓફ વોટ યુ ડુ ઇન લાઈફ સેન્ટર્સ રાઉન્ડ વોટ ઇઝ ટ્રુલી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. તમારે લાઈફમાં શું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એની આજુબાજુ હંમેશા તમે ફરતા રહો. એનાથી તમે મોટિવેટ વસ્તુ જે છે તમારું મોટિવેશનનું એ તમને ત્યાંથી મળશે, બરાબર. તો યુ કેન નોટ ગેટ એક્સાઇટેડ અબાઉટ અચીવિંગ અ ગોલ ઓર બી ડિસિપ્લિન્ડ ઇનફ ટુ સ્ટીક ટુ ઇટ અનલેસ યુ ડેફિનેટલી વોન્ટ ટુ મેક ઇટ હેપન. તમારે અહીંયા છે ને બહુ ઓવર એક્સાઇટેડ બી નહીં થઈ જવાનું, બરાબર છે. શાંતિથી બધી વસ્તુ આપણે અચીવ કરવાની છે. તો બટ કીપ ઇન યોર માઇન્ડ ધેટ યોર ગોલ્સ મસ્ટ રિલેટ ટુ યોર પર્સનલ વેલ્યુ સિસ્ટમ. તો જે તમારા ગોલ્સ છે ને, બરાબર, એની અંદર તમારી જે પર્સનલ વેલ્યુઝ છે એને પણ આપણે જરા ધ્યાનમાં રાખવાની છે. તો ઇટ શુડ નોટ બી એન ઇમિટેશન ઓફ અધર્સ ગોલ્સ. બીજાના જે ગોલ્સ છે એને જોઈને આપણે બીજાનું ઇમિટેશન નથી કરવાનું, બરાબર. પણ આપણે શું અચીવ કરવા માંગીએ છીએ, આપણી જે શું વેલ્યુઝ છે, સેલ્ફ એસ્ટીમ, મોટિવેશન, બરાબર છે, જે ગોલ સેટિંગ છે એ આપણે જાતે કરવાનું છે, બરાબર છે. તો આ બધાનું જે મિક્સઅપ છે એ મિક્સઅપ ટુગેધર મેકિંગ ઇટ ડિફિકલ્ટ ટુ સેપરેટ, બરાબર છે. તો વોટ યુ ટ્રાય ટુ accomplish is directly connected to those things, ideas and concepts that you value most. Values are central belief and attitude that make you a unique person while greatly impacting your choices and your personal lifestyle. તો અહીંયા કેવું છે કે વોટ યુ ટ્રાય ટુ અકમ્પ્લીઝ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધોઝ થિંગ્સ, આઈડિયાઝ એન્ડ કન્સેપ્ટ. જ્યારે તમે પોતાના ગોલ સેટ કરો છો, બરાબર છે, તો એની અંદર તમારા જે કન્સેપ્ટ છે, બરાબર છે, તમારી જે થિંગ્સ છે, જે આઈડિયાઝ છે, એની સાથે તમારી જે વેલ્યુ છે રિલેટ કરતી હોય છે.
ચાલો તો વેલ્યુઝ શું છે એ આપણે ઓલરેડી જોઈ ગયા છે. વેલ્યુઝ જે છે એ આપણી પોતાની જે ઇન્ડિવિજ્યુઅલ બિલીફ્સ છે, બરાબર, જે સેન્ટ્રલ બિલીફ છે, આપણો જે એટીટ્યૂડ છે, બરાબર છે, એ છે. તો એ જે વસ્તુ છે ને એક આપણો એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે ને યુનિક પર્સન બનાવે છે. તો વાઇલ ગ્રેટલી ઇમ્પેક્ટિંગ યોર ચોઇસીસ એન્ડ યોર પર્સનલ લાઈફસ્ટાઈલ. તો આ જે વસ્તુ છે ને એ તમારા જે ચોઇસીસ છે, તમારી જે પર્સનલ લાઈફસ્ટાઈલ છે એના પર બી એ ઇમ્પેક્ટ કરતી હોય. તો ઇફ યુ હાર્બર એન એટીટ્યૂડ ઓર belief, many of your actions will be centered surrounding this idea. Generally, the values you cherish are the outcome of what you have derived from your parents. તો જે વેલ્યુઝ છે ને, બરાબર છે, એ જનરલી ક્યાંથી આવતી હોય? આપણા પેરેન્ટ્સ છે, આપણી સ્કૂલ છે, બરાબર છે, આપણે જે વસ્તુની આજુબાજુ રહ્યા છે, બરાબર, અટેન્ડેડ એટલે જે વસ્તુ આપણા ટીચર્સ છે, આપણા સ્કૂલ ફ્રેન્ડ્સ છે, આપણા ગલીના જે ફ્રેન્ડ્સ છે, સોસાયટીના જે ફ્રેન્ડ્સ છે, એ આપણી જે કમ્યુનિટી છે, આપણું જે ટ્રેડિશન, આપણું જે કલ્ચર છે, બરાબર છે, ત્યાંથી એ નરિશ થઈને આવે છે. તો બિકોઝ ઓફ યોર પર્સનલ બેકગ્રાઉન્ડ યુ હેવ ડેવલપ અ યુનિક સેટ ઓફ વેલ્યુ. તો આપણા બેકગ્રાઉન્ડ પ્રમાણે આપણું જે પર્સનલ બેકગ્રાઉન્ડ છે ત્યાંથી આપણે બધી અલગ અલગ વસ્તુ શીખીને આપણા જે વેલ્યુઝ છે એ સેટ કરીએ છીએ. ટુ મેક ગુડ ડિસિઝન્સ, સેટ અપ્રોપ્રિએટ ગોલ્સ એન્ડ મેનેજ યોર પ્રાયોરિટીઝ. તો અહીંયા આ જે વેલ્યુઝ છે એની અંદરથી આપણે શું કરવાનું છે કે જ્યારે ગુડ ડિસિઝન લેવાનું છે, કે અપ્રોપ્રિએટ ગોલ સેટ કરવાના છે, કે પછી પ્રાયોરિટીઝ સેટ કરવાની છે, યુ મસ્ટ આઈડેન્ટિફાઈ ધ વેલ્યુ ધેટ સેન્ટ્રલ ટુ યુ આર ટુડે. તો તમારા વેલ્યુ શું છે, બરાબર, તમે શું બનવા માંગો છો, શું કરવા માંગો છો, બરાબર, તમારા ટ્રેડિશને તમને શું શીખવાડ્યું છે, એ પ્રમાણે તમારા ગોલ સેટ કરવા માટે આજે એ બધી વસ્તુ છે ને પ્રાયોરિટી તમારે આપવી જોઈએ. તો હાઉ મેની પીપલ યુ મેટ હુ ટર્ન્ડ યોર ઓફ ઇમિડિયેટલી વિથ ધેર નેગેટિવ એટીટ્યુડ્સ. તો તમે એવા લોકોને બી લાઈફમાં મળો છો કે તમારું જે મૂડ છે ને એને ખરાબ કરી નાખે, બરાબર, તમને નેગેટિવનેસની અંદર મોકલી દે. એ લોકોના નેગેટિવ એટીટ્યૂડથી તમને એ તરફ દોરી જાય છે. તો ધે whine about the weather or their parents. They verbally attack people who differ from them. They degrade themselves with negative remarks. એ લોકો વારે ઘડી આપણે નેગેટિવ રિમાર્ક્સ આપતા હોય છે, બરાબર છે. તો લિસન ફોર ધ નેગેટિવ કમેન્ટ્સ પીપલ મેક એન્ડ મેસેજ and the messages they send out about themselves. When people continuously feed their brains with negative messages, their body respond accordingly. બરાબર છે. તો જ્યારે જે વ્યક્તિ કન્ટિન્યુઅસલી નેગેટિવ બોલતા હોય, બરાબર છે, કે જે નેગેટિવ આઉટ કરતા હોય, બરાબર છે, એ ધીમે ધીમે બહુ જ નેગેટિવ બની જાય છે. પોતાની જાતને એ લોકો નેગેટિવ જે મેસેજીસ છે એ સેન્ડ કરતા હોય છે, બરાબર છે. તો જ્યારે આપણે કન્ટિન્યુઅસલી આપણા બ્રેઇનને નેગેટિવ મેસેજ ફીડ કરતા હોઈએ ને તો આપણી બોડી બી એ જ પ્રમાણે રિસ્પોન્ડ કરે છે, બરાબર છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે લાઈફમાં જે સારું જે વસ્તુ આવે છે ખરાબ, એવી રીતે ખરાબ બી આવે છે, બેડ બ્લોઝ પણ આવે છે. બટ યોર ગોલ શુડ બી ટુ બી પોઝિટિવ મચ મોર ઓફન ધેટ યુ આર નેગેટિવ. બરાબર, નેગેટિવ વ્યક્તિઓ આવે આપણી આજુબાજુ તો એ લોકોથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી, કે એ લોકોની જેમ આપણે બી નેગેટિવ થઈ જવાની જરૂર નથી, બરાબર છે. ખરાબ વસ્તુ બી આવે છે, સારી વસ્તુ બી આવે છે, પણ આપણી જાતને ઓલવેઝ પોઝિટિવ રાખો. તો જે પોઝિટિવ એટીટ્યૂડ છે, બરાબર છે, એ તમારામાં એક એનર્જી, મોટિવેશન અને ફ્રેન્ડલીનેસ છે ને એ બનાવીને રાખે છે. તો પીપલ વિથ પોઝિટિવ એટીટ્યૂડ, જે લોકો પોઝિટિવ એટીટ્યૂડ રાખતા હોય એ લોકોની સાથે રહેવું, બરાબર છે. તો એ લોકો જે પોઝિટિવ એટીટ્યૂડ રાખતા હોય ને, બરાબર છે, એવા લોકો કેવું છે કે જે નેગેટિવ વ્યક્તિઓ જે છે, બરાબર, જે એ લોકોને નેગેટિવિટી તરફ દોરી જાય છે, એનાથી એ લોકો દૂર રહેવાની ટ્રાય કરે છે. ટુ બી સક્સેસફુલ એટ એનીથિંગ યુ હેવ ટુ ડેવલપ અ વિનિંગ એટીટ્યૂડ. તમારે વિનિંગ એટીટ્યૂડ જે છે તમારામાં ડેવલપ કરવાનો છે, નેગેટિવિટી જે છે એને તમારે એલિમિનેટ કરવાની છે, બરાબર છે. તો બિગિન ટુડે, એ વસ્તુની શરૂઆત તમારે આજે જ કરવાની છે. પોઝિટિવ થિંકિંગની શરૂઆત તમારે આજે જ કરવાની છે, બરાબર છે. કોઈ બી પરિસ્થિતિ હોય ને એને પોઝિટિવલી લેવું, બરાબર છે. જે તમારી આજુબાજુ સરાઉન્ડેડ જે વ્યક્તિ છે ને એના જે પોઝિટિવ એટીટ્યૂડ છે કે એની પોઝિટિવ જે પોઈન્ટ છે એને ધ્યાનમાં લેવું. એની જે નેગેટિવિટી છે ને, અને બહુ જે નેગેટિવિટી ફેલાવતો હોય ને તે વ્યક્તિથી દૂર રહેવું. બધાની પંચાત કરતો હોય, કેમ કહેતો હોય કે આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ તેવી છે, ખરાબ વસ્તુ બોલતા, એનાથી દૂર રહેવું,
એ લોકો જ પોતાના વિચારમાં એવું રાખતા હોય છે, બરાબર છે. એટલે ફોકસ કરો તમારા ગોલ્સની ઉપર, બરાબર છે. તો આવી રીતે જે તમારી વસ્તુ જે છે, બરાબર છે, તમારા જે ગોલ્સ છે એને પોઝિટિવલી લેવો, એક વિનિંગ એટીટ્યૂડ રાખો, બરાબર છે. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે શું અહીંયા કરવાનું છે. તો પે અટેન્શન ટુ ધ મેસેજીસ યુ સેન્ડ out to other as well. What kind of remarks do you make about yourself and about others when you are with your friends? તમે તમારા ફ્રેન્ડ્સની સાથે હોવ છો તો તમે કેવા પ્રકારનો અહીંયા તમારી જાત માટે રિવ્યૂ આપો છો. ડુ યુ સાઉન્ડ પોઝિટિવ ઓર નેગેટિવ? બરાબર, તો દિવસ બહુ જ ખરાબ ગયો, આ તો આવું થયું, નેગેટિવ એટીટ્યૂડ થઈ ગયો. આજના દિવસે આવી પ્રોબ્લેમ થઈ, પણ મને એની અંદરથી આ જાણવા મળ્યું. હવે એનું સોલ્યુશન શું હોઈ શકે? આ થયું પોઝિટિવ એટીટ્યૂડ. ડુ યુ હિયર યોર સેલ્ફ સેઇંગ પોઝિટિવ થિંગ્સ? પોઝિટિવ બોલીએ છીએ કે નહીં? અવોઇડ ગોસિપિંગ અબાઉટ પીપલ. મેં કીધું ને, લોકોની પંચાયત નહીં કરવાની. ઓકે, બહુ જ એટલે બહુ જ ખરાબ વસ્તુ છે. ઓકે, આપણા શાસ્ત્રો પ્રમાણે બહુ જ ખરાબ વસ્તુ છે. એનો આપણે લોકોની પંચાયત કરીએ ને તો એનું જે પાપ છે ને આપણા માથે ચડે. ઓકે, તો અહીંયા બીજું કીધું છે કે તમે જ્યારે તમારા ફ્રેન્ડ્સને ચૂઝ કરો છો ત્યારે પણ બહુ એલર્ટ રહીને ચૂઝ કરો, કેમ કે તમે જે વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાના છે એ એવા વ્યક્તિ હોવા જોઈએ કે જે કોમન ગોલ્સ ધરાવતા હોય તમારા જેવા જ, બરાબર છે. જે એમ્બિશિયસ હોય, તમે એમ્બિશિયસ હોવ તો એ બી એમ્બિશિયસ હોવો જોઈએ. એ તમે પોઝિટિવ એટીટ્યૂડવાળા હોય તો એ પણ પોઝિટિવ એટીટ્યૂડવાળો હોવો જોઈએ. હાઈલી એથિકલ સ્ટાન્ડર્ડ્સ એનામાં હોવા જોઈએ, બરાબર. જો તમે પણ એવા હોય તો seek out people who read books, watch educational television programs and are goal oriented. Don't mind taking a stand when they believe strongly about something. બરાબર છે. એકદમ પોઝિટિવ હોય, નોલેજ ફૂલ હોય, બરાબર છે, નોલેજ લેવામાં માનતા હોય, પોઝિટિવ એટીટ્યૂડ રાખતા હોય એવા ફ્રેન્ડ્સની સાથે તમે રહો, બરાબર. જે તમને મોટિવેટ કરતા હોય, ગોલ ઓરિએન્ટેડ હોય, બરાબર છે, એવા લોકોની આજુબાજુ રહો. ઓકે, તો એ રીતે તમે તમારી જાતની અંદર આરામથી ગ્રો કરી શકશો.